साथी मित्रों एक्जाम साथी चैनल आप सौનું हार्दिक स्वागत है। 4 एप्रिल 2026 रोज ધોરણ 8 विद्यार्थीओ જેમણે જ્ઞાન સાધના એટલે કે CGMS ની પરીક્ષા આપી હતી તો CGMS પરીક્ષાની સરકારી આન્સર કી એટલે કે પ્રોવિઝનલ કામચલાઉ આન્સર કી વેબસાઇટ ઉપર આવી ગઈ છે। તો જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે ત્યાં આવી ગઈ છે। હવે આના આધારે આપણે આજે સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકી રહ્યા છે તો વિડિયો સંપૂર્ણ અચૂક જોઈ લેજો। જેના લીધે તમારે ઘણા બધા 8 થી 10 પ્રશ્નો એવા હતા કે અલગ અલગ વેબસાઇટમાં અલગ અલગ યુટ્યુબ ચેનલમાં તમે જોયા હશે તો અલગ અલગ જવાબ હોય તો એના લીધે આ સંપૂર્ણ જે સરકારે જવાબ મૂક્યા છે એ પ્રમાણે સાચો જવાબ તમારી સમક્ષ મૂકી રહ્યા છે। સાથે સરકાર માત્ર એ કેટેગરીના જવાબ મૂકે છે તો હવે તમારે બી કેટેગરી, સી કેટેગરી, ડી કેટેગરી, ઈ કેટેગરી આમાં અલગ અલગ કેટેગરીના પેપર હશે તો તમારે જવાબ કઈ રીતે શોધવા, તો જવાબ શોધવા માટે તમારે અંગ્રેજીના જવાબ શોધવા માટે અંગ્રેજીના પ્રશ્નો જોવાના। એ કેટેગરીમાં હિન્દીના પ્રશ્નો હોય તો તમારું જે ઈ કેટેગરીનું છે ત્યાં હિન્દીના પ્રશ્નો ક્યાં છે એ જોવાના। દાખલા તરીકે એ કેટેગરીમાં ગુજરાતી પ્રશ્નો 21 થી કરીને 35 સુધી આપેલા છે તો તમારા જે ગુજરાતી પ્રશ્નો તમારે પેપરમાં હોય એ જોઈ લેવાના। તો આ રીતે તમે જે પ્રશ્નો છે એ બધા સંપૂર્ણ રીતે જોઈ શકશો અને આ રીતે તમારે કોઈ પણ કેટેગરી હોય તો સાચા જવાબો આ વિડીયોમાંથી તમે જોઈ શકશો। તો વિડીયો અચૂક જોઈ લો। તો આન્સર કી અહીં આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો એની વેબસાઇટ જે છે sebexamination.org કરીને જે વેબસાઇટ છે ત્યાંથી જોઈ શકો છો। આ ગુજરાતી આન્સર કી આવી છે તો વિડીયોને પુશ કરીને તમે આન્સર કી પ્રમાણે જોઈ શકો છો। હવે આપણે એ કેટેગરીનું જે પેપર છે એના પ્રમાણે સોલ્યુશન તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ। તો આ અંગ્રેજીની આન્સર કી પણ છે અંગ્રેજી મીડિયમની। તમારે ગુજરાતી જે જોવી હોય તો આપણે આ ઇંગ્લિશ મીડિયમ છે પણ આપણે ગુજરાતી મીડિયમના ઘણા બધા વિદ્યાર્થીઓ છે તો એના માટે આ જે આન્સર કી છે એ ગુજરાતી મીડિયમ તમે જોઈ શકો છો। તો આ ગુજરાતી મીડિયમની છે। હવે આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન મૂકી રહ્યા છે જેના લીધે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ પણ એનું સોલ્યુશન કરી શકે। તો એ કેટેગરીનું પેપર સોલ્યુશન છે સાથે 4 એપ્રિલ 2026ની જે લેવાઈ હતી એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ મૂકીએ છીએ। તો ગુજરાતીના પ્રશ્નો શોધવા હોય તો તમારા પેપરમાં ગુજરાતી એ કેટેગરીના પેપર આધારે ગમે તે કેટેગરીમાં શોધી શકો છો। એ રીતે હિન્દીના શોધવા હોય તો હિન્દીના, અંગ્રેજી જોશો તો અંગ્રેજી, સામાજિકના પ્રશ્નો સામાજિકમાં અને વિજ્ઞાનના વિજ્ઞાનમાં। આ રીતે દાખલા તરીકે અવકાશ વિજ્ઞાન, ઈસરો, પરમાણુ વિજ્ઞાન એ કેટેગરીમાં છે તો ઈ કેટેગરીમાં જે તાર્કિક ગણિત છે એના પ્રશ્નો તમે શોધશો તો તમને ત્યાંથી મળી જશે। અને આ રીતે જથ્થો જે છે કોઈ 20-20ના પ્રશ્નોના જથ્થામાં તમારા પ્રશ્નો મળશે, કોઈ 5નો જથ્થામાં મળશે, કોઈ 15માં મળશે, કોઈ 10ના જથ્થામાં મળશે। તો વિષય વાઇઝ તમને પ્રશ્નો મળી જશે તો વિષય વાઇઝ શોધવાના પ્રયત્નો કરજો અને તમારા જે સાચા જવાબ છે એ જોઈ લેજો। તો સૌપ્રથમ પ્રશ્ન છે અવકાશ વિજ્ઞાન, ઈસરો, પરમાણુ વિજ્ઞાન। તો અવકાશ વિજ્ઞાન માટે ઈસરો જાણીતું છે તો પરમાણુ વિજ્ઞાન માટે BARC જાણીતું છે તો સી જવાબ આવશે। રામના ગુરુ વશિષ્ઠ હતા તો જે કૃષ્ણના ગુરુ છે એમનું નામ સાંદીપની હતું। ત્રીજો પ્રશ્ન છે વિરુદ્ધ સંખ્યાનો સરવાળો 0 થાય તો વ્યસ્ત સંખ્યા જે છે એનો ગુણાકાર 1 થાય છે। તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, ઝીંક આપેલ જૂથમાં શું જુદું પડે છે તો આના જવાબ બધા સાહેબો અલગ અલગ આપ્યા હતા તો જે સાચો જવાબ છે ઝીંક છે। શું છે? ઝીંક છે, બરાબર। હવે 5મા નંબરનો પ્રશ્ન છે ભોપાલ, લખનઉ, જયપુર, અમદાવાદ આપેલ જૂથમાં શું બંધ બેસતું નથી તો રાજધાનીઓ અલગ અલગ આપેલી છે તો એમાં અમદાવાદ જે છે એ રાજધાની નથી। 6થા નંબરનો પ્રશ્ન છે આ બળતણનું સંપૂર્ણ દહન થશે તો જે LPG છે એનું સંપૂર્ણ દહન થશે। હવે 5, 7, 15, 19, 25, 31, 35 ને 43 તો 7 નંબરના પ્રશ્નમાં 35 ને 10 45 અને 43 ને 12 55 તો આ રીતે બી જવાબ આવશે। શ્રેણી પૂર્ણ કરવાની છે 68 તો 32ના ડબલ 64, 64 ને વત્તા 4 68 તો આ રીતે 14ના ડબલ 28 ને વત્તા 4 તો 5ના ડબલ 5 એટલે 10 અને વત્તા 4 તો 14 તો 5 આવશે। તો 8મામાં એ જવાબ છે। હવે 9 નંબરનો પ્રશ્ન છે આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો 18 ત્રિકોણ છે। હવે 10 નંબરનો પ્રશ્ન છે ઘડિયાળનો સમય આપેલો છે
તો 10 પછી 9 પછી 8 વાગશે ને મિનિટ છે એ વધશે 5, 10, 15 ને 20 મિનિટ. તો આ રીતે આપણો જે જવાબ છે એ સી આવશે, એટલે કે 7 ને 20 મિનિટ. બરાબર. હવે આ આકૃતિમાં પણ ઘણા બધા ગુંથે ચડ્યા હતા, તો આનો ડી જવાબ આવે છે. એ આકૃતિ છે એવી ને એવી આકૃતિ, એટલે કે ડી જવાબ સાચો છે 11માં. 12 નંબરનો પ્રશ્ન છે, આપેલા આકૃતિમાં અરીસામાં જોતા કેવી દેખાશે? તો એ જવાબ સાચો છે. હવે 13 નંબરમાં મોતિયો આંખમાં થાય છે તો કમળો ક્યાં થાય છે? તો જે કમળો છે લીવરમાં થાય છે, એટલે કે બી જવાબ સાચો છે. લીવરને યકૃત પણ કહે છે. ચીનની રાજધાની બેઇજિંગ છે, તો ઈરાનની રાજધાની નામ શું છે? તો તહેરાન છે. ડી જવાબ સાચો છે. પુસ્તક પ્રકાશક છાપે છે તો ફિલ્મ, તો આના જવાબો પણ તમને અલગ અલગ મળ્યા હતા. તો ફિલ્મ જે છે નિર્માતા બનાવે છે, તો ડી જવાબ સાચો છે. 40ના અડધા 20, 20ના બમણા 40 થાય છે, તો 16 નંબરમાં બી સાચો છે. વર્તુળનો અડધો ભાગ એટલે કયા નામે ઓળખાય છે? તો કે અર્ધવર્તુળ, તો એ સાચો છે. જો જી શેકને અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે તો ડાબેથી જમણે જતાં કયો અક્ષર આવે છે? તો ડાબેથી જમણે જતાં કયો અક્ષર ત્રીજો હશે? તો ત્રીજા નંબરનો અક્ષર તમારે શોધવાનો છે, તો જી હશે. કયો હશે? જી. એજ્યુકેશનને અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે ગોઠવવામાં આવે તો એકેડિનોટુ શબ્દ બને છે. તો ગુજરાત માટે નીચેનામાંથી શું સાચું છે? તો બી જવાબ સાચો છે. એટલે કે આલ્ફાબેટ ABCD પ્રમાણે ગોઠવવાના છે તમારે. જો એક્ઝામિનેશન શબ્દોમાંથી બધા સ્વર A, E, I, O, U તમે દૂર કરો છો તો બાકી રહેલ મૂળાક્ષરનો ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે તો તેમાં પ્રથમ વ્યંજન કયું હશે? તો જે પ્રથમ વ્યંજન છે એમ આવશે. કોઈ એક સાંકેતિક ભાષામાં સ્ટુડન્ટ માટે 19, 20, 21, 4, 5, 14, 20 એટલે કે એ છે તો એ માટે એકડો લખેલો છે. ડી છે તો ચોગડો છે. 4 નંબર છે, એટલે કે ABCD પ્રમાણે લખેલા છે એ પ્રમાણે છે. તો ટીચર જે છે તો ટીચર માટે શું આવશે? તો કે એ આવશે. હવે આ પ્રશ્ન 22 નંબરમાં પણ બધાને ઘણી બધી દુવિધા હતી. તો એક પુરુષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રીએ કહ્યું, તેની માં મારી માની એકમાત્ર પુત્રી છે. તો તે સ્ત્રીનો તે પુરુષ સાથે કયા પ્રકારનો સંબંધ હશે? તો કે માં આવશે. જો વત્તાનો ગુણાકાર પછી ઓછાના વત્તા ગુણાકારનો ભાગાકાર, ભાગાકારનો સરવાળો થતો હોય તો 6 - 9 + 8 × 3 / 20નું સાદુરૂપ કયું થશે? તો 10 જવાબ આવશે. 30 - 20 10. રમેશ મૂળ જગ્યાએથી 8 મીટર પૂર્વ દિશામાં ચાલે છે, ત્યાંથી 6 મીટર ઉત્તર દિશામાં ચાલે છે, ત્યાંથી 8 મીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, તો તે મૂળ જગ્યાએથી કેટલા મીટર કઈ દિશામાં હશે? તો 6 મીટર ઉત્તરમાં હશે. ડી સાચો છે. 25માં એક વર્ગની હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે, મહેશ છેલ્લેથી 8મા સ્થાને છે, રમીલા સુમન પછી 6ઠ્ઠા ક્રમે તેમજ મહેશ સુમનની બરાબર વચ્ચે હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો 24 વિદ્યાર્થીઓ હશે. આપેલ વિકલ્પમાંથી શબ્દોનો સાચો ક્રમ અર્થપૂર્ણ રીતે થાય તે પ્રમાણે તમારે ગોઠવણી કરવાની છે. તો 5, 2, 4, 1, 3 આવશે. એટલે કે સૌ પ્રથમ ગાય હોય, પછી ગાય ઘાસ ખાય છે, પછી દૂધ આપે છે, પછી દહીં અને પછી માખણ બને છે. આપેલ વિકલ્પોને ચડતા ક્રમમાં તમારે ગોઠવણી કરવાની છે. તો સૌ પ્રથમ જે છે એ મિલીગ્રામ, મિલીગ્રામ પછી ગ્રામ આવે, ગ્રામ પછી કિલોગ્રામ, કિલોગ્રામ પછી ક્વિન્ટલ ને છેલ્લે ટન આવે છે. હવે કમ્પ્યુટર શબ્દના મૂળાક્ષરોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવતા કયો શબ્દ નવો બને છે? તો સી જવાબ છે. હવે 29 નંબરમાં A = 1, B = 2, C = 3, તો Z = 26 લેતા નીચેનામાંથી કોનો સરવાળો 35 ના થાય? તો જે IPK છે એનો સરવાળો 36 થાય છે. નીચેનામાંથી કયો મહિનો બાકીનામાંથી જુદો પડે છે? તો સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ છે અને બાકીના મહિના છે બધામાં 31 છે. નીચેનામાંથી કયો વિકલ્પ બાકીના વિકલ્પોથી કેવો પડે છે? જુદો પડે છે. તો પારો કયો અલગ પડે છે? પારો અલગ પડે છે. જો કોઈ એક માસની 7 તારીખે શુક્રવાર હોય તો માસની 30 તારીખે કયો વાર હશે? 7 ચોક 28, તો 29 એ શનિવાર અને 30 તારીખે રવિવાર હશે. તો આ રીતે જે 32 છે એમાં આપણે કયો જવાબ આવશે? રવિવાર. હવે આકૃતિ આપેલી છે તો દર્પણ આકૃતિ તમારે જોવાની છે. તો કઈ આકૃતિ સાચી છે?
તો જે વર્તુળ ડાબે છે જમણે છે હું ડાબે જશે, તો એ જવાબ સાચો છે. 34 નંબરનો પ્રશ્ન છે, આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિ અલગ પડે છે? તો બધામાં બેકી સંખ્યા છે, જ્યારે સીમાં એકી સંખ્યા એટલે કે 5 છે, તો સી અલગ પડે છે. 35માં નીચે આપેલી મેચ સ્ટિક પેટર્નને આગળ વધારતા તેના પછી આવતા ચોથા ક્રમની પેટર્નમાં કુલ કેટલી દિવાસળીની જરૂર પડશે? તો 22. 5 દિવાસળીઓ જે છે 7, 12 અને 17 છે, તો 17 ને 5 22 થશે. નીચેની આકૃતિમાં એક્સની જગ્યાએ શું આવશે? તો 36 નંબરમાં 136, બરાબર. તો આ જે છે એમાં બધામાં એક પેટર્ન ચોક્કસ આપેલી છે, એ પ્રમાણે આ જે છે એ આગળ ચાલે છે. તો એ પ્રમાણે આ જે પેટર્ન છે, તો 10 ને 2 12, બરાબર. અહીં 2 ઉમેર્યા છે, પછી આમાં 4 ઉમેરેલા છે, 12 ને 4 16, પછી આમાં 8 ઉમેરેલા છે, પછી આમાં 16 છે, પછી આમાં 32 છે, અને 72માં 36 ઉમેરવાના છે. તો આ રીતે આગળ ચાલે છે. હવે રમેશ મૂળ જગ્યાએથી 3 કિમી ઈશાન દિશામાં ચાલે છે, ત્યાંથી 90ના ખૂણે વાયવ્ય દિશામાં 4 કિમી ચાલે છે, તો રમેશ મૂળ જગ્યાએથી કેટલા કિમી દૂર હશે? તો જે 37 નંબર છે એમાં 5 કિમી આવશે, એટલે કે પાયથાગોરસનો પ્રમેય છે લાગુ પડે છે. અંગ્રેજી મૂળાક્ષર શરૂઆતથી 10મા ક્રમે જી આવે છે, તો મૂળાક્ષરથી ડાબી બાજુ ત્રીજા ક્રમે આવેલો મૂળાક્ષર કયો હશે? તો ત્રીજા ક્રમે આવેલો જે મૂળાક્ષર છે જી હશે. કયો હશે? જી. હવે દર્શાવેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ કયો છે? તો 64. 7ના ઘડિયામાં 14, 21, 49 આવે, 64 ના આવે. સૂર્યોદય સામે પડછાયો કઈ દિશામાં હોય છે? તો 40 નંબરમાં પશ્ચિમ. પૂર્વમાં સૂર્ય ઉગે ને એની પાછળ એટલે કે પશ્ચિમમાં પડછાયો હોય. નીચેનામાંથી કયું ખોટું છે? તો 41 નંબરમાં પણ તમને અલગ અલગ જવાબો બધાને મળ્યા હતા, તો બાદબાકીનો નિયમ છે, ક્રમના ગુણધર્મ લાગુ ન પડે. 42 નંબરમાં પણ ઘણા બધાને દુવિધા હતી, મુશ્કેલી હતી, તો 42માં 5 આવશે. કેટલા આવશે? 5 સાચા છે. 43માં એક નિયમિત બહુકોણના દરેક બહુકોણનું માપ 72 હોય, તો કયો બહુકોણ આવશે? તો 43 નંબરમાં 360 ભાગ્યા 72, તો પંચકોણ આવશે. 46 નંબરમાં અલગ અલગ પત્તા આપ્યા છે, 2 મિત્રો રમી રહ્યા છે, જો એક મિત્ર એક પત્તું જોયા વગર ઉઠાવે તો પત્તું એકનું હોય તેવી સંભાવના કેટલી હશે? તો 44 નંબરમાં સી, એટલે કે 5માંથી 2 એક વખત એકડા આવી શકે તેમ છે. નીચેના પૈકી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? તો બેકી સંખ્યાનો વર્ગ 144, તો 12નો વર્ગ 144, બાકીના બધા વર્ગ એકી સંખ્યાના વર્ગ છે. 46માં એક ક્રિકેટ ટીમ એક વર્ષમાં 8 મેચ જીતે છે, તો જો તેમની જીતેલી મેચની ટકાવારી 20 હોય, તો 20 × 100, તો 8 × 40, તો કેટલી મેચ રમ્યા હશે? તો 46માં બી આવશે. 47માં 2x + 3 અને 4x - 5નો ગુણાકાર કેટલો થાય છે? તો આ જે ગુણાકાર છે 8x² + 2x માઇનસ કેટલો થાય છે? 15 થાય છે. તો આ જે જવાબ છે એ હજુ પણ સુધરશે, કારણ કે ડીમાં 47માં ખોટો આપ્યો છે જવાબ. ખરેખર ડી જવાબ નથી આવતો, પરંતુ એનો જે જવાબ છે એ બી આવે છે. તો આ પ્રશ્ન કદાચ સુધરશે, કોઈ વાંધાજનકમાં મૂકશે તો. 48માં -2 ભાગ્યા 5 - 11નું વ્યસ્ત શું છે? તો 48માં જે જવાબ છે એ વ્યસ્તમાં કયો આવશે? એ આવશે. હવે 49માં p² - 6 p - 16 પદાવલીનો અવયવ તમારે મેળવવાનો છે, તો p - 8 + 2 p + 2 એટલે કે સી આવશે. કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો 216 6નો ઘન છે. કેટલાનો ઘન છે? 6નો. 51માં ₹7500નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય છે? તો 9075, એટલે કે બી જવાબ સાચો છે. 52 નંબરનો પ્રશ્ન છે, 5ની શૂન્ય ઘાત વત્તા 2ની -1 ગુણ્યા 2ની 2 ઘાતની કિંમત કેટલી થાય છે? તો 52 નંબરમાં કિંમત 6 થાય છે. કેટલી થાય છે? 6, એટલે કે ડી સાચો છે. હવે 53માં જો x + y = 12 અને x - y = 4 હોય, તો xનું મૂલ્ય કેટલું થાય છે? તો xનું મૂલ્ય 8 થાય છે. એક થિયેટરમાં 65% પુરુષો છે, જો સ્ત્રીઓની સંખ્યા 504 હોય, તો પુરુષોની સંખ્યા કેટલી હશે?
તો 54માં ડી આવશે 936. 27 કિમી મુસાફરી કર્યા પછી બસ દ્વારા મુસાફરીનો 3/5 ભાગ હજુ બાકી છે. તો આખી મુસાફરી કેટલા કિમીની હશે? તો જે મુસાફરી છે એ 67.5 કિમીની હશે, એટલે કે 13.5 × 5 કરવાના છે. તો 67.5 થશે. હવે આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસી સમદ્વિભુજ ત્રિકોણ છે. જો એબી બરાબર 80 છે, ઈ અને એફ અનુક્રમે 80 અને એબીના મધ્યબિંદુઓ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો 56 નંબરમાં ત્રણે સાચા છે, એટલે કે એબીસી બધા જ સાચા છે. હવે 57 નંબરમાં એક સમબાજુ ચતુષ્કોણ આકારને પતરાની શીટ છે, તેના વિકર્ણોની લંબાઈ 10 મીટર અને 8 મીટર છે. શીટને બંને તરફ રંગ કરવાનો છે. એક બાજુ કરો તો 2800 થાય છે, બંને બાજુ કરશો તો 5600 રૂપિયાનો ખર્ચ લાગશે. હવે 58 નંબરનો પ્રશ્ન છે. જો એક વિદ્યાર્થીને 4 વિષયમાં 100માંથી ગુણ 95, 72, 73 અને 83 ગુણ મેળવ્યા છે. જો તેને સરેરાશ 75 ગુણથી વધારે અને 80 ગુણથી ઓછા મેળવવા હોય તો તેના 5મા વિષયમાં કેટલા ગુણ હશે? તો 52 થી 77ની વચ્ચે ગુણ હશે. એ જવાબ આવશે. 59માં એક થેલીમાં 5 લાલ, 4 કાળા, 3 વાદળી દડા છે. થેલીમાંથી એક દડાની યાદ ઐચ્છિક રીતે કાઢવામાં આવે તો દડા લાલ ના હોય તેવી સંભાવના કેટલી છે? તો 7, 12 ડી જવાબ સાચો છે. એટલે કે 12માંથી 7 દડા લાલ નહીં હોય, 5 લાલ છે. એટલે જો એક ચોરસ કાગળની પરિમિતિ 64 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 16 × 16 કરવાના છે, તો 256 સેન્ટીમીટર થશે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એક ખોટું વિધાન તમારે ઓળખવાનું છે. તો 61 નંબરમાં જે ખોટું છે, સોયાબીન રવિ પાક છે. તો સોયાબીન ખરીફ છે, રવિ નથી, એટલે કે ડી ખોટું છે. પેટ્રોલિયમ ઘટક અને તેના ઉપયોગ સંદર્ભમાં શું સાચું છે? તો બિટુમિન રંગ બનાવટ માટે વપરાય છે. એ સાચું છે. નીચેનામાંથી કયું બિન સંપર્ક બળ નથી? તો 63માં સ્નાયુ બળ છે, એ બિન સંપર્ક બળ નથી, એટલે કે સી સાચું છે. એક પરિવારના 4 સભ્યો પૈકી કોની અવાજની આવૃત્તિ સૌથી વધુ હોવાની શક્યતા છે? તો 6 વર્ષની જે પુત્રી છે એની અવાજની આવૃત્તિ સૌથી વધારે છે, એટલે ડી આવશે. કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? તો 65માં પણ બધા અલગ અલગ જવાબ આવ્યા હતા ઘણી જગ્યાએ. તો નિસ્યંદિત પાણી બરાબર વત્તા ખાંડનું પાણી બરાબર, એ જવાબ સાચો છે. 66માં આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? તો 66માં કનિનિકા આવશે. શું આવશે? કનિનિકા ડી જવાબ સાચો છે. હવે 67માં કિશોરોએ ખોરાક ગ્રહણ બાબતે સજાગ રહેવું જોઈએ. તો 67માં શું સાચો આપ્યો છે? તો શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે યોગ્ય ખોરાક આવશ્યક છે. તો સી જવાબ સાચો છે. 68માં બળતણનું કેલરી મૂલ્ય કયા એકમમાં મપાય છે? તો કિલો જૂલ વત્તા કિલોગ્રામ. એ જવાબ સાચો છે. 69માં એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચા ગલન બિંદુ ધરાવતું સંયોજન બનાવે છે. તો આ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય છે. તો આ તત્વ કયું હશે? તો 69માં એ કેલ્શિયમ. 70માં દહીં બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં થોડું દહીં ઉમેરવામાં આવે છે. તો તેનું મુખ્ય કારણ શું છે? તો દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા વધે, એટલે કે સી જવાબ સાચો છે. હવે અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ કયા અંગ દ્વારા કરે છે? અમીબા જે છે ખોટા પગ અને ફૂટપાથ વગર ખોરાક ગ્રહણ કરે છે. 72માં જો રસોડામાં એલપીજી ગેસ લીક થયેલો હોય અને કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે તો અચાનક આગ લાગી શકે છે. તો આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે? તો એલપીજી હવામાં ઓક્સિજન સાથે ઝડપથી મિશ્રિત થાય છે. તો આમાં ડી જવાબ આપ્યો છે. ઘણા બધા સી જવાબ બોલતા હતા, તો ડી આવ્યો છે. નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું હશે? તો બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે, એટલે કે બી જવાબ સાચો છે. એક વિદ્યાર્થી કહે છે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે. તો શિક્ષક તેને કયા ઉદાહરણથી સમજાવશે કે ઘર્ષણ ઉપયોગી છે? તો આપણે જમીન પર ચાલી શકીએ છીએ, એટલે કે સી સાચું છે. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવ્યું હોય તે સામાન્ય રીતે કયો ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે? તો 75નો એ એનોડ તરીકે જોડવામાં આવે છે. ઘણાએ કેથોડ જવાબ આપ્યો હતો, તો એનોડ સાચું છે. પ્રશ્ન ઉલટાવીને પૂછ્યો છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો ભૂકંપની તીવ્રતા માપવી હોય તો સિસ્મોગ્રાફ વપરાય છે. બી જવાબ સાચો છે. નીચેનામાંથી કયું સૂક્ષ્મજીવ જમીનની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે? તો રાઇઝોબિયમ સાચું છે. બી.
કોકનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? 78 નંબરમાં તો સ્ટીલ બનાવવામાં થાય છે. સી સાચું છે. 79 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી ઝડપી પ્રસરે છે? તો ઘન જવાબ સાચો છે. નીચેનામાંથી કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ તરીકે ઓળખાય છે? તો 20,000 હર્ટ્ઝથી વધુ. સી સાચો છે. નીચેના પૈકી કયું વાક્ય કર્મણી વાક્ય નથી? તો વેદાંતે જામફળ ખરીદ્યું. બી સાચું નથી. નીચેનામાંથી કયું દ્વિરૂપત નથી? તો આજકાલ જે છે એ દ્વિરૂપત તરીકે ના ઓળખાય. સ્વચ્છ શબ્દોની સાચી જોડણી કઈ છે? તો સુ વત્તા અચ્છ. બી સાચું છે. હવે વિવિધા ભારતીનો એક ફકરો આપેલો છે, એના આધારે તમારા પ્રશ્નો જવાબ આપવાના છે. તો 84 નંબરમાં ફકરામાં યુદ્ધ માટે કયો? તો 84માં યુદ્ધ માટે સંગ્રામ શબ્દો વાપરેલો છે. તો યુદ્ધ સંગ્રામ શબ્દો જે છે એ વાપરેલો છે. હવે અર્જુન શા માટે યુદ્ધ કરતાં અચકાય છે? તો પોતાના ભાઈઓને વડીલો સાથે યુદ્ધ કરવાનું છે, એના લીધે અચકાય છે. ફકરા અનુસાર સ્વધર્મ એટલે શું થાય છે? તો સ્વધર્મ એટલે કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય થાય છે. કૃતિને તેમના રચિત સંદર્ભે સાચી જોડ કઈ છે? તો સાચી જોડ તમારે ઓળખવાની છે. તો પહેલો વહેલો નિર્ણય ગિરીશ ગણાત્રા દ્વારા લખાઈ છે. શબ્દાર્થની સાચી જોડ કઈ છે 88માં? તો 88માં કતીલું એટલે નાનું થાય છે. તો ગલુડિયા માટે કતીલું શબ્દ વપરાય છે, એટલે કે એ જવાબ સાચો છે. 89માં આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. વાક્યમાં સચિન તેંડુલકર એ શું છે? તો ઉપમાન છે. તો બી સાચું છે. સંયોજકનો સાચો ઉપયોગ થયો તેવું વાક્ય કયું છે? તો 90 નંબરમાં સક્રિય સ્ત્રીએ શિખંડની વાત કરી એટલે પુરુષ બોલ્યા. તો બી જવાબ સાચો છે. 91માં ધ સન ઇઝ, તો જે સૂર્ય છે એ શું છે? તો સૂર્ય સ્ટાર છે, એટલે કે એ જવાબ સાચો છે. હવે 92 નંબરનો પ્રશ્ન છે, સ્ટુડન્ટ કેન ગેટ ખાલી જગ્યા બાય ક્લિયરિંગ ધ કોમ્પિટિટિવ એક્ઝામ. તો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે. તો સ્કોલરશિપ, એચ વાળો સ્પેલિંગ સાચો છે. 93માં વિચ વર્ડ વિલ કમ થર્ડ ઇન ડિક્શનરી ઓર્ડર? તો ડિક્શનરીમાં ત્રીજા નંબરે કેરેટ આવે છે, એ જવાબ સાચો છે. 94 નંબરમાં ખાલી જગ્યાએ યંગર ધેન જેની. તો 94 નંબરનો એક ગુણ બધાને મળશે. એક ગુણ શું થશે? બધાને મળશે, એટલે કે પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન શું થયો છે? રદ થયો છે, એટલે કે એક ગુણ બધાને મળશે. હવે 95 નંબરનો પ્રશ્ન છે, ઇકબાલ ઇઝ એજ. તો આમાં યંગ, ટોલ અને હેવી ત્રણેય જવાબ સાચા આપ્યા છે. તો કે એ, બી અને સી. કેટલા જવાબ સાચા આપ્યા છે? 3. એ, બી, સી 3 જવાબ સાચા આપ્યા છે. તો આમાંથી જે પણ લખ્યું છે એનો ગુણ તમને મળશે. 96 નંબરનો પ્રશ્ન છે, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો તકરાર, ક્વારલ સાચો છે, સી. 97 વિલ નોટ ધ પોઈન્ટ ઇન ધ કોમ્પિટિશન. તો 97માં પોઈન્ટનો જ છે. તો શું આવશે? હુ આવશે. હવે 98 નંબરનો પ્રશ્ન છે, વિચ ઇઝ ઇન પેસેજ મીન બ્યુટીફુલ. તો ક્યુટ આવશે, બી સાચું છે. 99 નંબરનો પ્રશ્ન છે, ગીવ ધ સિમિલર વર્ડ ઓફ ડિસલાઇક. તો હેટ આવશે. વિચ ઇઝ ધ ઓડ વર્ડ, અલગ પડતો શબ્દ તમારે 100માં શોધવાનો છે. તો સ્પેડ અલગ પડે છે, બાકી બધા જીવજંતુ છે. સ્પેડ જીવજંતુ નથી. 101માં નિમ્નલિખિત, સ્પેડ એટલે કોદાળી થાય છે. નિમ્નલિખિત વાક્ય में से कौन सी कहावत नहीं है? તો સાપ લોટના છે, એ કહાવત નથી, એટલે કે મુહાવરો નથી. હવે 102 कच्छ की शेर पाठ के अनुसार किसे कच्छ का प्रवेश द्वार कहा जाता है? તો સામ ખિયાલી, એ સાચો છે. કામ ખાલી જગ્યા કરો, બાतें कम. તો કામ कैसा करो? તો अधिक करो, એ સાચો છે. निधि बहुत अच्छा गाना गाती. इस वाक्य में कौन सा शब्द अव्यय है? तो बहुत, बी साचो છે. कुछ न पाने पर दुख होना अर्थ के लिए उचित मुहावरा कौन सा है? तो दिल कचोटना. कौन सा है? सी. હવે 106 નંબરમાં એ વિભાગને બી વિભાગ સાથે તમારે જોડવાનું છે. તો 106માં કોર્નવોલિસ વાળું જે છે એમાં બી જવાબ સાચો છે. કયો સાચો છે? તો કોર્નવોલિસ સંધિ સેવાની શરૂઆત કરી. વેલેસ્લીએ શું કર્યું હતું? તો કોર્નવોલિસે સંધિ સેવાઓની વેલેસ્લીએ શું કર્યું હતું? તો કે સંધિ અધિકારીઓ માટે તાલીમી વ્યવસ્થા. વોરન હેસ્ટિંગનું કામ ન્યાયતંત્રની શરૂઆત અને વિલિયમ બેન્ટિંગે આધુનિક કાયદાની શરૂઆત કરી, એટલે કે બી જવાબ છે. 107 નંબરમાં સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને તેના આગેવાનો સંદર્ભે કઈ જોડ સાચી નથી? તો બરેલીમાં બહાદુર ખાન હતા, એની જગ્યાએ તાત્યા ટોપે છે, એટલે ખોટું છે. 108માં મને ઓળખો.
તો મેં પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત પણ કરી હતી. તો 108 નંબરમાં વાસુદેવ બળવંત ફડકે આવશે. તો 1809માં બધું કર્યું તેમણે. હવે 109 બંગાળ, બિહાર અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્ર શૈલી છે જે મહાન બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. તો એ ચિત્ર શૈલી કઈ છે? તો કે પાલ શૈલી છે. 110માં ટીપીને કે ગાળીને વિભિન્ન આકારમાંથી ઢાળી શકાતા નથી, પરંતુ પ્રહાર કરવાથી તૂટી જાય છે. તો આવા ખનિજો કયા ક્ષેત્રમાંથી મળે છે? તો ગેડ પર્વતના કાંપના ખડક સમૂહોના ક્ષેત્રમાંથી મળે છે. બી સાચો છે. 111માં ગુજરાતમાંથી મળી આવતા ખનિજ કોલસાના ક્ષેત્રો સંદર્ભે સાચું શોધવાનું છે. તો કચ્છ, ભરૂચ ને ભાવનગર. 112માં રાજ્યસભા સંદર્ભે કયું વિધાન સાચું નથી? તો તેને લોકસભાની તુલનામાં વધારે અધિકારો મળે છે. બી સાચું નથી. નીચે આપેલા વિગતોના આધારે જમીનના પ્રકારો કયા છે તે જણાવો. તો સૂકી ખેતી તરીકે જે રેતાળમાં ખેતી થાય છે સૂકી ખેતી તરીકે ઓળખાય છે. એમાં જુવાર, બાજરી, કઠોળ જેવા પાક લેવાય છે. કાયમી જમાબંધી વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો થોમ્સ મુનરો દ્વારા 1783ની પણ કોર્નવોલિસ આવે છે. 115માં અંગ્રેજ સરકારે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું કોણે સૂચવ્યું હતું? તો ગોપાલ કૃષ્ણ ગોખલે 1910માં આના સંદર્ભે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો વિશેનું જોડકું જોડવાનું છે. તો લખનઉ જે છે એમાં બેગમ હજરત મહેલ આવશે. પછી જે નાના સાહેબ પેશવા છે એમાં કાનપુર આવશે. રાણી લક્ષ્મીબાઈ જે છે એમાં કાલપી આવશે. અને બહાદુર ખાન જે છે એમાં બરેલી આવશે. તો આ રીતે સી સાચું છે. 117માં વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોણ કોણ ભૂમિકા ભજવે છે? તો રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશો છે અને સંબંધિત રાજ્યના રાજ્યપાલ છે. હવે યુનાઇટેડ નેશન દ્વારા કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં કયા અધિકારોનો સમાવેશ નહીં થાય? તો કામ વિના વેતનનો અધિકાર છે એનો નહીં થાય. એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નીચે આપેલ કયા દેશોનું જૂથ પસંદ કરવાથી ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવનાર દેશો દર્શાવી શકશે? તો ભારત, ચીન, ફ્રાન્સ અને યુએસ. બી જવાબ સાચો છે. નીચે પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંસાધનોમાં થાય છે? તો ગોચર ભૂમિ. તો આ રીતે 120 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી દીધું છે. હવે તમારે ગુજરાતીના પ્રશ્નો શોધવા છે. તો તમારી બી કેટેગરી, સી કેટેગરીમાં જે ગુજરાતીના પ્રશ્નો હોય ત્યાંથી તમને મળશે. પછી હિન્દીના પ્રશ્નો જ્યાં જોશો ત્યાં તમને એ કેટેગરી પ્રમાણે બધા જે પણ વિષય વાઇઝ પ્રશ્નો શોધશો તો મળી જશે. તો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી દીધું છે. હવે તમારા સાચા કેટલા માર્ક્સ થાય છે કોમેન્ટ કરી લેજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.